ભારત તહેવારોનો દેશ છે અને હાલમાં એક રાષ્ટ્રીય મહાપર્વ ચૂંટણીની શરૂઆત થઈ રહી છે. લોકસભા ચૂંટણી 2024ની તારીખોની તો તમને ખબર જ હશે. ખાસ કરીને ગુજરાતમાં કયા દિવસે ચૂંટણી છે એ પણ તમને ખ્યાલ જ હશે. હવે આપણે વાત કરીશું ચૂંટણીની, એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર. પણ તમને ખબર છે તમારા એક મતનું શું છે મહત્વ, અને શા માટે મત આપવો જરૂરી છે? તમારો એક મત નિર્ણાયક લોકશાહી સરકાર બનાવવામાં મહત્વનો ફાળો આપે છે, જે દેશના ભાગ્યને ઘડવામાં મદદ કરશે. આપ જોઈ રહ્યા છો ચોરાફરી ઇટ્સ ક્રેસ્પે. એ તો તમને ખબર જ હશે કે વોટ કરવાનો અધિકાર કોને છે. ભારતમાં 18 વર્ષે વોટ કરવાની રાઈટ મળે છે. હવે માની લો કે તમે 1.8 કરોડ પ્રથમ મતદારોમાંથી એક છો અને ગભરાઓ છો કે વોટ કેવી રીતે આપશો. તો બિલકુલ જ ગભરાવાની જરૂર નથી. ચોરાફરી તમારી સાથે છે. જે વોટર્સ પહેલી વાર વોટ આપે છે તેમને પોતાનું વોટર આઈડી કાર્ડ અને મતદાન યાદીમાં પોતાનું નામ રજીસ્ટર્ડ કરાવવાનું રહેશે. પણ તે પણ જાણી લેવું કે આ સિવાય અસ્વસ્થ માનસિકતા ધરાવનાર, અદાલત દ્વારા ગેરલાયક ઠરાવેલા કે પછી ભ્રષ્ટાચાર, ચૂંટણી સંબંધિત ગુનાઓને કારણે ગેરલાયક ઠરાવેલા મતદાન યાદીમાં નોંધણી કરાવવા માટે યોગ્ય નથી હોતા. અને હવે પ્રોસેસ શું છે વિગતવાર સમજીશું. પણ એની પહેલા મતદાન યાદી શું છે તે તો સમજી લઈએ. મતદાન યાદી એવા નાગરિકોનો સમાવેશ કરે છે જેઓ ચૂંટણીમાં વોટ આપવા એલિજિબલ છે. આ યાદી વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકો પ્રમાણે વિભાજિત કરાય છે. ચૂંટણી પંચ બુથ દીઠ મેક્સિમમ 1200 મતદારો અને 2 કિમીના રેડિયસમાં મતદાન મથકની વ્યવસ્થા કરાય છે. મહત્વની બાબત તો એ છે કે જો તમે વોટર આઈડી ધરાવતા હો પરંતુ મતદાન યાદીમાં નામ ન હો તો તમે વોટ આપી શકશો નહીં. હવે મતદાન યાદીમાં પોતાનું નામ કેવી રીતે રજીસ્ટર્ડ કરાવશો? તો એના માટે આ છે પ્રોસેસ. ચૂંટણી પંચનું કામ સમગ્ર દેશમાં ચૂંટણીઓનું આયોજન કરવાનું હોય છે. મતદાન યાદીમાં સુધારાની પ્રક્રિયા પણ તેમના અંડરમાં જ હોય છે. આ પ્રક્રિયામાં સત્તાવાર ગણતરીકારો દ્વારા ઘરે ઘરે જઈને એલિજિબલ મતદારોની માહિતી ભેગી કરવામાં આવે છે. તેમજ આ પ્રક્રિયા દર 5 વર્ષે ધરાય છે. તેમાં સુધારા દર વર્ષે ચોક્કસ ટાઈમ પિરિયડ માટે કરવામાં આવે છે. અને ધારો કે તમારું નામ મતદાન યાદીમાં ન હોય અથવા તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું છે, તો તમારે ફોર્મ નંબર 6 ભરીને ચૂંટણી નોંધણી અધિકારી પાસે અરજી કરવાની રહેશે. તેવી જ રીતે મૃત્યુ પામેલા અને સ્થળાંતર કરેલા મૃતકોની જૂની મતદાન યાદીમાં નામ રદ થઈ જશે. એકથી વધુ વારની નોંધણી ગુનો બને છે. તે માટે ફક્ત એક જ વાર નામની રજીસ્ટર કરવામાં આવશે. સંપૂર્ણ તપાસ થયા પછી ફરીથી મતદાન યાદીમાં પ્રકાશિત કરવામાં આવે છે. આવી જ રીતે મતદાન યાદી સુધારાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે.